આજે સાંજે ચા બનાવી અને ચા સાથે ખાવા માટે કંઈ પણ વસ્તુ ન હતી તો ઘરમાં પાલક પડ્યો હતો તે વિચાર્યું કે પાલકની પૂરી જ બનાવી લઉં. તો ચા જ્યાં સુધી ગરમ હતી ત્યાં સુધી મેં પાલક ધોઈને સાથે લઈને બેસી ગઈ છું. ચા પણ પીધા કરી અને સાથે સાથે પાલક પણ કાપી લીધો છે. તો મેં અહીંયા 250 ગ્રામ જેટલો પાલક લઈ લીધો છે. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી એવી ફરસી પાલક પૂરી. બનાવવું ખૂબ જ સહેલું છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, જેને તમે ચા સાથે એન્જોય કરી શકો છો. તો ચાલો બનાવીએ. તો પાલક પૂરી બનાવવા માટે મેં અહીંયા લઈ લીધો છે 250 ગ્રામ જેટલો પાલક, જેને મેં સારી રીતે ધોઈને રફલી ચોપ કરી લીધો છે. હવે એને મિક્સર જારમાં એડ કરી દઈશું. હવે મેં એમાં એડ કર્યા છે 4 લીલા મરચાં. તો આ તીખાવાળા લીલા મરચાં છે. તમે જેટલું તીખું ખાતા હો એ પ્રમાણે એડ કરવાનું. જોકે આજે જે મેં મેઝરમેન્ટથી બનાવ્યું છે તે પરફેક્ટ છે. તો 4 એડ કરશો તો તીખું નહીં થઈ જાય. હવે આમાં 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈશું અને એકદમ ફાઇન પેસ્ટ કરી દઈશું. તમે જોઈ શકો છો. તો હવે એક વાસણમાં મેં અહીંયા 4 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે. એમાં વાટેલા કાળા મરીનો પાવડર અડધી ચમચી અને 2 થી 3 ચમચી જેટલા સફેદ તલ લઈ લઈશું. તો મરી પાવડર ઉમેરવાથી આનો ટેસ્ટ ખાજા જેવો આવશે. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 5 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરી દેવાનું છે. બધી જ વસ્તુને સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું. તો જોઈ લઈશું તો લોટ આપણો આવી રીતે મુઠ્ઠી વડે એટલું તેલ હોવું જોઈએ, તો જ આપણી પૂરી ફરસી બનશે. હવે આપણે જે પાલક પીસીને રાખેલો છે તે એડ કરી લઈશું. બધી જ વસ્તુને એકવાર સારી રીતે મિક્સ કરી લેવાની છે અને લોટ બાંધી લેવાનો છે. તો મેં મિક્સર જારમાં થોડુંક રવા દીધેલું છે. પહેલાં એકવાર લોટને સારી રીતે મિક્સ કરી લઈશું અને જરૂર હશે તો આપણે એ પણ એડ કરી લઈશું. અત્યારે તમને એવું લાગતું હશે કે લોટ ડ્રાય છે, પણ આમાં પાણીની બિલકુલ જરૂર નહીં પડે. ધીરે ધીરે મસળતા જઈશું એમ લોટ બંધાતો જશે. લોટને 2 હાથેથી સારી રીતે મસળી લેવાનો છે અને જેટલો લોટ ભેગો થયો છે એને આપણે એકવાર સાઈડ પર રાખી લઈશું અને કોરા લોટને એક સાઈડ પર કરી દઈશું. હવે મિક્સર જારમાં જેટલું બચેલું છે તે પણ આપણે એડ કરી લઈશું. તો આપણું મેઝરમેન્ટ પરફેક્ટ છે. તો આટલી પાલકની પ્યોરીથી આપણો લોટ બધો જ બંધાઈ ગયો છે. અગર તમને એવું લાગે કે તમારો લોટ ઢીલો થઈ ગયો છે તો તમે થોડોક કોરો લોટ પણ એડ કરી શકો છો અને જો કોરો પડી જાય તો થોડુંક પાણી પણ એડ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણો લોટ બંધાઈ ગયો છે ખૂબ જ સરસ રીતે. ખૂબ નરમ પણ નહીં અને ખૂબ કડક પણ નહીં એવો લોટ બાંધીને તૈયાર થયો છે. લોટને આપણે 5 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. 5 મિનિટ પછી ફરીથી થોડીક વાર માટે મસળી લેવાનો છે. હવે એમાંથી આપણે નાના નાના લુવા વાળી લઈશું. ફ્રેન્ડ્સ, તમને આજની રેસીપી કેવી લાગે છે તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો તમને કઈ સાઇઝની પૂરી બનાવી છે, નાની કે મોટી, એ પ્રમાણે તમે લુવા વાળી શકો છો. તો મેં અહીંયા નાના નાના લુવા વાળી લીધેલા છે. તો આવી રીતે આપણે ઘરે જ પૂરી બનાવીશું તો બહારથી લાવવાની જરૂર પણ નહીં પડે. ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે જોઈ શકો છો કે મેં બધા જ લુવા વાળી લીધેલા છે. તો હવે આપણે એમાંથી પૂરી વણી લઈશું. તો પતલી પણ નહીં અને જાડી પણ નહીં એવી મીડિયમ આપણે પૂરી વણી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે મેં કેટલી પતલી પૂરી વણેલી છે. તો એવી જ રીતે હું બીજી પણ પૂરી વણી લઈશ અને આપણે બધી જ પૂરી વણી લેવાની છે. તમને અગર આજનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરીને શેર કરી લેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને અગર તમે ફેસબુક પર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો પણ કરી લેજો. તો આવી જ રીતે મેં બધી જ પૂરી વણી લીધી છે. હવે આપણે પૂરીમાં કટ લગાવી લેવાના છે, જેથી પૂરી ફૂલે નહીં અને એકદમ ક્રિસ્પી બને. તો આપણે નાઇફની મદદથી આવી રીતે કટ લગાવી લઈશું. તો નાઇફની ધાર નીચે સુધી ટચ થવી જોઈએ, જેથી પૂરી ફૂલે નહીં. અને તમને અગર ફોર્કથી ફાવતું હોય તો તમે ફોર્કની મદદથી પણ આવી રીતે કટ લગાવી શકો છો. તો મેં અહીંયા બધી જ પૂરીને આવી રીતે કટ્સ લગાવી લીધેલા છે. તો હવે આપણે પૂરીને ફ્રાય કરી લઈશું. તો ફ્રાય કરવા માટે મેં પહેલેથી જ અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધેલું હતું. જોઈ લઈશું કે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. તો તેલ આપણું ગરમ છે. હવે બધી પૂરીને આપણે એમાં એડ કરી લેવાની છે. તો મેં અહીંયા કઢાઈમાં વધારે જ તેલ એડ કરેલું છે, જેથી આપણે
ઘણી બધી પૂરીઓને એકસાથે જ તળી શકીએ. તો અત્યારે ગરમીની સિઝન છે તો કિચનમાં વધારે ટાઈમ સ્પેન્ડ કરવો નથી ગમતો. તો આવી રીતે વધારે તેલ મૂકીશું તો 2 થી 3 બેચમાં બધી જ પૂરીઓ તળાઈને તૈયાર થઈ જશે. તો હવે પૂરી એક બાજુ થઈ જાય ત્યારે આપણે પલટાવી લેવાની છે અને પૂરીને આપણે મીડિયમ ફ્લેમ પર જ ફ્રાય કરવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણી પૂરી તળીને તૈયાર છે. તો હવે એને આપણે ઓઇલમાંથી બહાર કાઢી લઈશું. તો મિત્રો તમે જોઈ શકો છો કે જેમ આપણી પૂરી તળાઈ છે તેમ પૂરીનો કલર લાઇટ થઈ ગયો છે. તો પાલકનો કલર આમ પણ જ્યારે ગરમ થાય છે તો ચેન્જ થઈ જ જાય છે. તો ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી એવી આપણી પાલક પૂરી બનીને તૈયાર છે. તો એકવાર તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો અને તમારી કેવી બને છે તે તમે મને જરૂરથી જણાવજો. તો હવે આપણે પૂરીને એક એરટાઇટ કન્ટેનરમાં ભરી લઈશું. તો તમે પણ આવી રીતે બનાવીને ટ્રાય કરજો અને ચા સાથે એન્જોય કરી શકો છો. તો ફરીથી મળીશું આવી જ કોઈ અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.